નમસ્કાર. દીકરીના લગ્નની તૈયારી કરવી એ દરેક પરિવાર માટે એક મોટો પ્રસંગ હોય છે. પણ ક્યારેક આર્થિક ચિંતા એ ખુશીને થોડી ઓછી કરી દે છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના આ જ સમયે મદદ માટે આગળ આવે છે. તો ચાલો આજે આપણે આ યોજના વિશે બધું જ વિગતવાર સમજીએ. આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે બનાવવામાં આવી છે જેઓ આર્થિક રીતે એટલા સક્ષમ નથી. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે દીકરીના લગ્નના ખર્ચનો બોજ થોડો હળવો થાય અને પરિવાર ખુશીથી આ પ્રસંગ માણી શકે. તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ યોજનાનો મૂળભૂત વિચાર શું છે. સરકારે આ યોજના શા માટે શરૂ કરી અને એનું મુખ્ય ધ્યેય શું છે? સાવ સાદી ભાષામાં કહીએ તો કુંવરબાઈનું મામેરું યોજનાનો એક જ હેતુ છે દીકરીના લગ્ન સમયે ગરીબ પરિવારો પર જે આર્થિક ભાર આવે છે તેને ઓછો કરવો. આ સરકાર તરફથી મળતી સીધી આર્થિક મદદ છે. અને આની સૌથી સારી વાત એ છે કે સરકારે પાક્કું કરે છે કે આ મદદ સીધી અને સાચા હાથમાં પહોંચે. એટલે જ આ પૈસા કોઈ વચેટિયા વગર સીધા દીકરીના પોતાના બેંક ખાતામાં જ જમા થાય છે. હવે તમારા મનમાં મુખ્ય સવાલ એ જ હશે કે સારું, પણ આ યોજનામાં આખરે કેટલી આર્થિક મદદ મળે છે? તો ચાલો એના પર એક નજર કરીએ. હાલના નિયમ મુજબ આ યોજના હેઠળ દરેક પાત્ર લાભાર્થી દીકરીને પૂરા 12,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ લગ્નના ખર્ચમાં ચોક્કસપણે થોડી રાહત આપી શકે છે. આ સહાય ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવે છે. આનો ફાયદો એ છે કે પૈસા કોઈપણ જાતના વિલંબ કે ગરબડ વગર સીધા લાભાર્થીના બેંક એકાઉન્ટમાં પહોંચી જાય છે. આનાથી આખી પ્રક્રિયા એકદમ પારદર્શક બની જાય છે. પણ હા, અહીં એક ખૂબ જ જરૂરી શરત છે જે યાદ રાખવી પડશે. આ જે આર્થિક મદદ છે એ દીકરીના ફક્ત પહેલા લગ્ન માટે જ અને માત્ર એક જ વાર મળે છે. ચાલો હવે આપણે ત્રીજા અને ખૂબ જ મહત્વના ભાગ પર આવીએ. અહીં આપણે એ સમજીશું કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા નિયમો કે માપદંડોનું પાલન કરવું જરૂરી છે. તો સવાલ એ છે કે આ યોજનાનો લાભ આખરે કોણે મળી શકે? ચાલો એની પાત્રતાના જે નિયમો છે એને એક પછી એક વિગતવાર સમજી લઈએ. જુઓ, નિયમો એકદમ સ્પષ્ટ છે. પહેલું, દીકરી ગુજરાતની જ રહેવાસી હોવી જોઈએ. બીજું, કાયદા મુજબ લગ્ન સમયે કન્યાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વરરાજાની ઉંમર 21 વર્ષ હોવી જ જોઈએ. ત્રીજું, પરિવારની જે વાર્ષિક આવક છે એ સરકારે નક્કી કરેલી મર્યાદાથી ઓછી હોવી જોઈએ. એક ખાસ વાત એ પણ છે કે એક પરિવારમાંથી વધુમાં વધુ 2 દીકરીઓને જ આ લાભ મળે છે. અને સૌથી અગત્યનું, લગ્ન થઈ જાય એના 2 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે. ચાલો હવે આપણે છેલ્લા વિભાગ પર આવી ગયા છીએ. માની લઈએ કે તમે યોજના માટે પાત્ર છો, તો હવે અરજી કરવા માટે કયા કયા કાગળિયા ભેગા કરવા પડશે? ચાલો એનું લિસ્ટ પણ જોઈ લઈએ. અરજીની પ્રક્રિયા બિલકુલ સહેલી રહે એ માટે દસ્તાવેજોને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલાં તો અંગત ઓળખના પુરાવા, જેમ કે દીકરીનું આધાર કાર્ડ, જન્મનો દાખલો અને રહેઠાણનો પુરાવો. બીજું, સરકારી પ્રમાણપત્રો, જેમાં આવકનો દાખલો, જાતિનો દાખલો અને સૌથી જરૂરી એવું મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. અને છેલ્લે દીકરીની બેંક પાસબુકની એક કોપી, કારણ કે સહાયના પૈસા સીધા એ જ ખાતામાં જમા થવાના છે. તો આ હતી કુંવરબાઈનું મામેરું યોજના વિશેની સંપૂર્ણ માહિતી. પણ અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. જ્યારે દીકરીઓને આ રીતે ભણતરમાં અને લગ્નમાં આર્થિક ટેકો આપવામાં આવે છે, ત્યારે આવી યોજનાઓ લાંબા ગાળે આપણા સમાજમાં કેવા સકારાત્મક અને મોટા બદલાવ લાવી શકે છે? જરૂર વિચારજો.